સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અભ્યાસ કરતા તેમજ લીંબડીથી અન્ય જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઈ કાર્ડ અને પાસ કઢાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ વિદ્યાર્થીઓ પ્રશ્નોને લઈને એસટી ડેપો ખાતે જતા ડેપો મેનેજર એસટી ડેપો ખાતે હાજર ન હતા, ત્યારે એસટી ડેપો મેનેજરને ફોન કરતા જણાઈ આવ્યું હતું કે ડેપો મેનેજરને ચોટીલા તાલુકાનો ચાર્જ હોવાથી તેઓ ચોટીલા ખાતે હાજર હોવાનું મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે એસટી ડેપોને આઈ કાર્ડ અને પાસ બાબતે વાત કરતા મેનેજરે જણાવ્યું કે સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે ફરજિયાત વિદ્યાર્થીઓએ આ પોર્ટલ ઉપર ઓનલાઈન કરી કોલેજ શાળાના સિક્કા કરી અને પાસ વિભાગમાં જમા કરાવ્યા પછી જ આઈ કાર્ડ અને પાસ કાઢી આપવામાં આવશે। વિચારવાનું એ રહ્યું તો એસટી પાસ વિભાગના કર્મચારીઓને શું કામગીરી કરવાની, વિદ્યાર્થીઓને હેરાન કરવાની। ત્યારે આવું પણ જાણવા મળ્યું હતું કે ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે કે તેઓ દ્વારા શાળા કોલેજોમાં જાણ કરી દીધી છે કે શાળા કોલેજ લેવલથી ઓનલાઈન કરી આપવું, પણ વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ જાય છે અને ઓનલાઈન કરાવવા માટે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને 50, 100, 150 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના પૈસા લે છે। ગરીબ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ બાબતે વિદ્યાર્થીઓ ડરના મારે કોઈ બોલવા પણ તૈયાર નથી। હાલ ગ્રામ્ય કક્ષાએથી તેમજ લીંબડીથી સુરેન્દ્રનગર અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલ વિદ્યાર્થીઓની મૌખિક માંગણી એવી છે કે પાસ અને આઈ કાર્ડ ડેપો લેવલથી કાઢી આપવામાં આવે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।